સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। ઉત્તર ઝોનના અધિકારીઓ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિક લોકો આજથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે, જેમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે સ્થાનિક લોકો। તો વગર વરસાદે બાપુનગર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાયા છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। 300 મીટર સુધી ગટરના પાણી રસ્તાઓ પર વહેતા થયા છે। તો અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં ગટરના પાણીથી રહીશો છે તે પરેશાન થયા છે, લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગટરના ઉભરાતા પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર બન્યા। વાહન ચાલકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પારાવાર તકલીફ પડી રહી છે, મુશ્કેલીમાં મુકાયા છે લોકો। મહિલાઓથી રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે। મહિલાઓથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સમસ્યાનું। દુર્ગંધવાળું આ પાણી, જેના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક લોકોને। સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે અને પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે। અમદાવાદ શહેરની અંદર વગર ચોમાસે જે રસ્તા પર પાણી વહી રહ્યા છે અને દ્રશ્યો જે છે તે બાપુનગરની અનિલ સ્ટાર્ચ મિલ વિસ્તારના છે। જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી આ રીતના જે પાણી જે છે તે વહી રહ્યું છે, જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અત્યારે જે વાહન ચાલકો છે તેને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આ સમસ્યા જે છે તે આજકાલની નહીં, પરંતુ છેલ્લા 1.5-2 મહિનાથી આ રીતની સમસ્યાનો સામનો સ્થાનિકો કરે છે, જેને લઈને તેઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે, કારણ કે તેની સમસ્યા કોઈ સાંભળનારું નથી। ટેક્સ તો તેઓ ભરે છે, પરંતુ અધિકારીઓ અહીં જોવા માટે પણ આવતા નથી। અચ્છા, એ જણાવો છો, 1.5-2 મહિનાથી આપણે વારંવાર રજૂઆત કરીએ છીએ, કેમ હજુ સુધી કોઈ સામે નથી? છેલ્લા 1.5 માસથી અમે 27/12/2024 રોજ અમે ઓનલાઈન ફરિયાદ કરી, લેખિત ફરિયાદ કરી, મૌખિક ફરિયાદ કરી, વારંવાર પ્રશાસકો અધિકારીઓની ઓફિસમાં અમે ધક્કા ખાધા, પણ કોઈ જાતનું નિરાકરણમાં ના આવ્યું। કાલે આવીશું, પરમ દિવસે આવીશું, પણ જ્યારે ઉપર અધિકારીનો કોઈ દાબ કે દબાણ હોય એવું મને લાગે છે, કારણ કે જ્યારે અમે જે અધિકારીઓ રજૂઆત કરવા જઈએ ને તો એની બીજા દિવસે બદલી થઈ જતી હતી સાહેબ, અને તે હાલ બી એવું જ થયું છે। જે અધિકારીઓ કામ કરવા માંગે છે, પણ જ્યારે ઉપરથી પ્રેશર આવતી એવું અમને લાગે છે સાહેબ। અને બીજી વસ્તુ એવી છે કે વગર ચોમાસે અમે અત્યારે ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે। બીજી વસ્તુ કે અનિષ્ટાત વિસ્તાર અમારો શ્રમજીવી વિસ્તાર છે, ગરીબ વિસ્તાર છે, અભણ વિસ્તાર છે। આ ઉંમરલાયક લોકો પડી જાય, હું પોતે હેન્ડીકેપ છું, 2 વખત હું પોતે પડી ગયો। આ સ્કૂલ જુઓ તમે, શાળા નંબર 11-12, વિદ્યાર્થીઓ ભણવા જાય છે, ડેન્ગ્યુ, મચ્છર, તાવ, ટાઇફોઇડ, કેટલા અમારી પાસે કેસ પડ્યા છે, મારી પાસે બધા શારદાબેનના, પણ કોઈ અધિકારી જોવા કે સુદ્ધા તૈયાર નથી। તમે આ બાજુ જુઓ, ઇન્ડિયા કોની બાજુ જુઓ, આ વિસ્તાર જુઓ, અને સાહેબ આ જો આ વિસ્તાર કેમ એવો છે? અને જઈએ તો કે અનિલ સ્ટાર્ચ ક્યાં આવ્યું સાહેબ, આવો અમને જવાબ આપે છે। અનિલ સ્ટાર્ચ ક્યાં આવ્યો તેવા જવાબ, પરંતુ સાથે સમસ્યા એવી છે કે તમારે આમરણાંત ઉપવાસ ઉપર કરવા પડે છે, કોઈ અધિકારી જોવા નહીં આવતા? ના, આજ સુધી કોઈ અધિકારી આવ્યો નથી। અમે વારે ઘડીએ જે તે કચેરીઓના સંપર્ક કરેલા, ઓનલાઈન ફરિયાદો કરેલી, અમે લેખિત અરજીઓ આપેલી છે, એની ઓછી સાથે મારી જોડે છે। આજે ઓનલાઈન નંબર એ લોકોએ બંધ કરી દીધો, અમારી કમ્પ્લેન ના જાય એના માટે। હું હમણાં 100 નંબર પોલીસમાં ફોન કરવાનો કે મારી ફરિયાદ કેમ લખતા નહીં, કેમ કે આજે સવારે જ ફોન કર્યો તો આજે ઓનલાઈન નંબર એ વ્યસ્ત બતાવે છે। 155-30-03 અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પબ્લિકને હાલાકી ના થાય, ઓફિસે ના જવું પડે, એને નોકરી ધંધો ના બગડે, એના માટે આ એક સેવાનું માધ્યમ બનાવ્યું હતું, એ આજે આ લોકોએ બંધ કરી દીધું છે। તમારે અનુભવ કરવો હોય તો તમારા મોબાઈલથી આજે તમે અનિષ્ટાની ફરિયાદ લખાઈ જુઓ, હમણાં 10 મિનિટમાં ખબર પડી જશે। સ્વચ્છ ભારતની મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ઓરમાયું વર્તન જે છે પૂર્વ વિસ્તારની અંદર થઈ રહ્યું, તમને શું લાગે છે? આ તો આ લોકોની બહુ મોટી મોટી વાતો છે, કામ કશું કરવા હોતા નથી। અને સત્તાધીશો જે છે એ લોકો પોતાના રોટલા શેકવામાં, પોતાની ઓફિસો, પોતાના ઘર ભરવાને અંદર મસ્ત છે। અને આ પ્રશ્ન છેલ્લા 1.5-2 મહિનાથી છે, અને સ્થાનિકો એટલા કંટાળ્યા છે કે જેની કોઈ સીમા નથી। અહીંયા એવા એક્સિડન્ટ થયા છે કે લોકો એમના સ્વચ્છ ભારત તો ખાલી કાગળ ઉપર જ છે, બાકી તમે જોઈ શકો છો કે આજુબાજુ પાણી ભરાઈ જાય છે, ગંદકી એટલી બધી છે કે હવે શું કહેવાનું સરકારને? રજૂઆતો કરવા છતાં પણ સરકાર ખાલી અહીંયા આ વિસ્તાર ગરીબોનો છે અને ગરીબોના માટે સરકાર કામ કરવા તૈયાર નથી, અને ગરીબોને હંમેશા વંચિત રાખવાના, એમના સ્વચ્છતાના નામે ખાલી વાતો કરવાની પણ કોઈ સુવિધા આપવી નહીં, આ સરકારના કાર્યો છે।
અચ્છા, સરકાર તો કામ નથી કરતી, રજૂઆતો સ્થાનિકો કરે છે, અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવું પડે છે. કેમ અધિકારીઓ કામ નહીં કરતા? પગાર તો લે છે. અમે જો હું આપના મીડિયાને ખરેખર ધન્યવાદ આપી આ ક્યારે આ રોડ પર તમે આ મેઇન રોડ હજારો પબ્લિક રોડનું ટર્નઓવર કરતી હોય આવા ગંદા પાણીમાંથી નીકળવું, એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરનાર શેંઘાઈ આવા ખોટા વચનો આપનારી આ સરકાર, મને દુઃખ થાય છે કે આ વિસ્તારની જનતાને રોડ ઉપર સફાઈના લાખો રૂપિયા જો ટેક્સ હસતી હોય, સરકાર ઉત્સવો તાઇફાઓમાંથી બહાર નીકળી ખરેખર આ પ્રજાના પ્રશ્નને વાંચા આપવા માટે હું એનાથી વિશેષ કહીશ કે કોર્પોરેટના બજેટોના કામ પણ નહીં. છેલ્લા 8 મહિનાથી કોર્પોરેટના બજેટો કામ લીધા. આજ મારી અશોકની ચાલીનું આરસીસી રોડ બજેટ આપેલું એ પણ કામ આ લોકોએ ફાઇલો ગુમ કરી. 6 મહિને 4 મહિને અધિકારીઓ બદલી રહે. મારા ખરેખર ભાઈ પરાભાઈ પિરાકીનભાઈ અને જે કંઈ કાર્યકર્તા એ તમે જો વારંવાર તમામ જગ્યાએ ઓનલાઈન આ પુરાવા સાથે કંઈ ખાલી આ ક્યારે ના છૂટકે આ લોકોને ઉપવાસ ઉપર બેઠવું પડ્યું. સરકાર કંટાળી ગયા છે, જનતા હવામાંથી નીકળે. શરમ આવવા માય કાંગલી સરકાર શરમ આવી જોઈએ. લોકો છે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે, પરંતુ છેલ્લે તેઓની પાસે ઉપવાસ ગાંધીજીના માર્ગે ઉપવાસ અને સેબી અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવાનો વારો આવ્યો છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.